ગામમાં આટો મારી આવ્યા? હા હા મારી આવ્યા. કેમ લાગ્યું ગામ હવે પહેલા કરતા? પેલા સુધરી ગયું કે કરતા અરે બદલાઈ આખી ગયું છે. સુરત જ ફરી ગઈ છે. બાબુજી આ ગામ મતલબમાં સદ્ધર થઈ ગયું એવું લાગે છે ને અડધું ભાંગી ગયું એવું પણ લાગે છે. હા બેટા, આમાં એવું છે કે જેને છે ને દીકરાઓ શહેરમાં કમાતા હતા હા, એને રૂપિયા પૈસા મોકલા, તેને વાડીઓ અને ખેતર વધાર્યા, મકાન સારા બનાવી લીધા, અને જેના છોકરા રાગે નથી પડ્યા એને થોડુંક આપણી જેવું અને થોડુંક આપણા કરતા નબળું હા. અત્યારે છે બધા. મતલબ આ વાવાઝોડાની અસર તો આમ ઘણી થઈ છે ગામમાં, નહીં મોટા ભાઈ? હા તો શું, આ કેટલા બધા મકાનો પડેલા પડ્યા છે. હવે કોઈ રખેવાળી કરવા વાળું તૈયાર ન હોય તો પડ્યું પડ્યું ભાઈ મકાન હડી જાય કે નહીં. અમુક ગવડિયાને છે ને પરાણીના છોકરાઓ લઈ ગયા શહેરમાં, બરાબર છે, એમ કે થોડું ઘણું વેચી નાખો અને શહેરમાં આપણે કંઈક નાનું મોટું ફેક્ટરી કરવી કે કંઈક ઘર બાર લેવી તો ન્યા ભાવ વધે પ્લોટના ને એના, એમ કરીને છોકરાઓ ન્યા લઈ ગયા. ન્યાય કંઈ હખે દિવસ નથી કાઢતા, ન્યાય મોંઘવારીમાં ફસાઈ ગયા. એ તો એવો એરિયો હોય એટલે, બાકી તો ત્યાંય સારું જ છે નહીં આપણે શહેરમાં? હા કેમ નહીં. હા પણ બધાને બેટા પાસા હરખા ન પડે ને. પણ એટલા માટે તમે વિચારીને આવ્યા છે હું વિચાર્યું કે આ વખતે 1 મહિનો અહીંયા રોકાવું છે શાંતિથી. ભલે આમ ગરમી થાય પણ મજા લેવી છે અહીંની. જો આ આમે તમારા જન્મ તો અહીંયા જ છે એટલે ગરમી બરમી તો છે ને એ ઘડી બે ઘડી લાગે તમને, બાકી મજા ખૂબ આવશે. એ આ માટી છે ને એનું હવામાન, આની તાસીર આપણી હોય ને એ પ્રમાણનો ખોરાક, એ તાજા માજા થઈ જાઓ તમે શહેરમાં જતા પહેલા. તાજો માજો હું તો થઈ જ જઈશ, આનું કઈ નક્કી નહીં. આ ભેંસના પોદળા ને બધું જોઈ જોઈને એવું નાક બગાડતી હતી, ના પૂછો વાત. હા જો હું છે ને 1 મહિનો અહીંયા નથી રહેવાની, પહેલા જ કહી દઉં છું. હા છે ને આ અરે વાંધો. હેતલ બહુ હવે નક્કી થઈ ગયું છે તો પછી નિરાતે રોકાઈ લ્યો. જો મારે તો રોકાવું જ છે પણ જોબમાં રજા નથી મળવાની ને એટલે અરે હું વાત કરી લઈશ, તું ચિંતા નહીં કર. હા તમે પહેલા તમારા ઘરનું સંભાળો. કહી દીધું ને, ચિંતા શું કામ કરો છો બધા? અરે આ તમારે જવું હોય તો દિવાળીના વેકેશનમાં જાજો ને પિયર. અટાણે અહીંયા આવ્યા છો તો બધા હકેથી રહ્યો ને એ આનંદ કરવી. આમે છે ને દર ઉનાળે તમે આવતા નથી. હે આ વખતે થોડીક સમયની મોકળાશ છે તો સારું રોકાઈ જાઓ. તમારી વાત બધી સાચી, પણ થોડું ઘણું કામ તો હોય ને. અરે કઈ કામ નથી, અહીંયા હરવા ફરવા જઈશું ને, બગડાણા જઈશું, ભગુડા જઈશું. મોટાભાઈ પેલું મંદિર કયું તમે કહેતા હતા, તપ્તેશ્વર મહાદેવ, ત્યાંય જઈશું. અરે જલસા જ કરશું, જોજો ને. તમને ખબર નહીં હોય આ ગામમાં રામજી મંદિર છે ને 112 વર્ષ જૂનું હતું આપણું. હા એને તમે ત્યાં ગયા કે નહીં બધા? હે ત્યાં તો ભૂલી જ ગયા જ નહીં હોય તમે ચોરે પાસે તો. ભૂલી જ ત્યાં ગયા. મંદિર છે ને નવેસરથી બને છે, પથ્થરનું આખું, અને એની છે ને તિથિ હોતો ઉજવવાની છે હમણાં. હા મને યાદ આવ્યું. હા નાનપણમાં જુઓ ને પેલો વડલો હતો ને વડલામાંથી તમે પડ્યા હતા, વાગ્યું હતું, યાદ આવ્યું? હા 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 એ ઘણા હંભાણા હોય નાનપણના કા. આ એ બધું તો ઠીક છે બાપુજી, પણ તમે ક્યારના કહેતા હતા કે કંઈક વાત કરવી છે અને ખાસ કામ છે અમારું. હા એવા છો તો જો ભેગા ભેગે વાત તમને કહી દઉં. હવે આમને વાતો કરતા રહેવી એનો કોઈ મતલબ નથી, પણ જો સમય પ્રમાણે આપણે કંઈક આયોજન કરતા રહીએ ને તો સારું પડે. શેનું આયોજન? એ જો અહીંયા જમીન છે ને, હવે આ મારું શરીર ગળપણને લીધે છે ને આ ગોઠણિયાના હાથ ને એ બાવડા કે કામ કરતા નથી. ના થાય ને હવે. સાચી વાત છે, તો આપણે છે ને વેચી જ દઈએ. હા, પૈસા બરાબર આવશે તો કીધું. કામ લાગશે. આ ભાભી છે ને 1 નંબર સાચું બોલે. એક ના ના નંબર સાચું. હા સાચું જ ને ભાભી. હા એ પહેલા મારી વાત તો સાંભળો બધા, પછી તમારો નિર્ણય જે હોય મને કહેજો, પછી વિચારશું આપણે. હા હા તો જો હવે બાવડામાં બળ નથી રહ્યો ને ગામમાં દાડિયા છે ને બહુ ભાવ ઊંચા માંગે અને મળતાય નથી ટાઈમે. એટલે મારું એવું માનવું છે કે તમે બે ભાઈમાંથી એકાદ ભાઈ અહીંયા ગામડે રોકાઈ જાવ ને તો મને ટેકો થાય. મોટા ભાઈ દેવાંગ અને આમે તમારી બા તો છે નહીં, હવે રોટલા ઘડીને મને કોણ ખવડાવે રોજ? અરે બાપુજી, મારે તો કામ ધંધાનું જ એવું છે કે હું તો અહીંયા રહી જ ના શકું. અરે ભાઈ તું વિચાર તો કર, હું અને તારી ભાભી બંને કામ કરીએ છીએ, અમે તો કેવી રીતના અહીંયાથી લઈ શકીએ? અહીં વિચાર કર. તમે ના લઈ શકો પણ મારે તો સ્કૂલમાં જવા આવવાનું ને. હવે સ્કૂલમાં બાળકોને છોડીને અહીંયા તો કેવી રીતે આવી શકું? હું કહું છું કે તું અહીંયાની સ્કૂલ કોઈ પ્રાઇવેટ હોય નજીકમાં ત્યાં વાત કરી દે અને ત્યાં તું મતલબમાં તારું જોબ ચાલુ કર નાખ. હું ત્યાં વર્ષ દિવસના કરાર ઉપર છું, જ્યાં સુધી કરાર ના પૂરો થાય ત્યાં સુધી કઈ ના થઈ શકે ને બાપુજી. પણ એ તો હું સરપંચને વાત કરું ને, એ ગામમાં છે ને સરપંચ તલાટી બધા આપણને આ રીતે ઓળખે છે. હા હા કંઈક થઈ જાય બધા. એક કામ કરો તમે ત્યાં જેટલું કમાવ છો ને
એટલું આ રમતા રમતા તમે નોકરી કરી શકશો અને થોડું ઘણું મને ટેકો રહીને ખેતરમાં કામ કરશો ને તો 2 પૈસા શહેરમાં કમાવજો ને એના કરતાં વધારે કમાવો. પ્રેક્ટિકલ તો આ શક્ય જ નથી હા મોટા ભાઈ. હવે ક્યાં શહેર ને ક્યાં ગામડાની કમાણી હે. હા એટલે એમ તો ફરક પડે બાપુજી. જો અમે અહીંયા રોકાવા માટે આવ્યા છે એ વાત બરાબર છે, પણ તમે આ અગત્યની વાત હતી એ પહેલા ફોનમાં જણાવ્યું હોત તો ત્યાં જ તે ખુલાસો કરી નાખત. જો બેટા આમાં એવું છે કે તારા બહુ કહેતા હતા કે આપણે જમીન વેચી નાખી. આ કોરોના જેવો કાળ ગયો, પછી પ્લેગ આવ્યો, એ વખતે છે ને શહેરમાં કોઈને હિંગરા નહીં, બધાય દોડ કાઢી અને ગામડા તરફ આવ્યા. એ ગામડા હિંગરા હતા બધાને, સમજ્યા? તમારી બધી વાત સાચી, આ જમીન પડી હોય ને તો રોટલો ખાવા થાય. પણ અમે શું કહીએ છીએ કે અમે લોકો જ અહીંયા રહીએ એની કરતા તમે જ અમારી યારે શહેરમાં વહી આવો ને. હા તો આ જમીન બેટા કોઈ હરખી રીતે વાવે એમ નથી આયા. અહીંયા ધ્યાન રાખવું પડે. આયા મોટા ભાભી કહેતો છે કે વેચી દો, પૈસા સામું ના જોવો, જેટલા આવે એટલા આપણા નસીબમાં. અરે રૂપિયા તો છે ને વપરાઈ જાય બેટા, એની કંઈક ને કંઈક આયોજનો થાય ને વપરાઈ જાય. એ જમીન છે ને લેવી હોય ને તો એ છે ને કોઈ વાતે કોઈ કાળે પાછી લઈ ન ગવી આપણે. પડી રહેવા દો ને આમનામ. આપણે ક્યાં કઈ પૈસાની તાણ છે મોટા ભાઈ, પડી રહેશે. નહીં બાપુજી, તમે જે કીધું છે એના ઉપર અમે લોકો વિચારને ચર્ચા કરી લેશું કે શું કરવું શું નહીં, પછી તમને જણાવીશું. હજી ક્યાં અમે ભાગી ગયા છે. હા એ આમ તો મહિનો છે, પણ આ તો તમને પ્રસ્તાવ મૂક્યો છે. તમે વિચારો, 2 માંથી 1 જણા રોકાઈ જાવ તો સારું છે. મારું તો એવું માનવું છે ભાઈ. જો 90% તો મારો વિચાર મેં તમને કહી દીધું છે કે મારે તો મેળ નહીં આપે. પછી મોટા ભાઈ ને એ લોકો જે વિચાર કરે ઠીક છે. અમે બંને જોબ કરીએ છીએ તો અમારું પણ મેળ તો ન પડે. કે શું જણાવીશું. એ સારું કે વિચારો શાંતિથી. ચાતું ઉતાવળ ચા કરવાની જરૂર નથી. સારો બનાવજો ચા. અને આજે રાંધવામાં છે ને લાપસી એવું કંઈક કંસાર કરો, હે ને? છોકરા બધા આવ્યા છે તો. શું જરૂર છે બાપુજીને પણ? અરે આટલી મોટી જમીન છે, આ વેચી નાખીએ તો કેટલા બધા પૈસા આવે. નહીં સમજીએ, આ જૂના વિચારોવાળા વ્યક્તિ છે અને એટલા માટે જ હવે વેચવાની વાત દૂર છે. એમણે તો નવું નક્કી કરી લીધું છે કે એકાદ દીકરો ને બહુ અહીંયા રહે. હવે તું જ વિચાર કર કે પહેલાં તો ના પાડે છે, હવે આપણે ના પાડીએ છીએ. બાપુજીને સમજાવવા કેમ કે એક કામ કરો, તમે બધું વેચી કરીને અમારી સાથે આવવું હોય તો આવી જાઓ, વારા કરી નાખશું. જો તમારે જેમ કરવું એ કરો, પણ અહીંયા રહેવા માટે હા બિલકુલ નહીં પાડતા. અને તમારે રહેવું હોય તો રહો, હું નથી રહેવાની અહીંયા. કેવી વાત કરે તું? આપણે હમણાં રોકાવા માટે તો આવ્યા છીએ, તો મેં કીધું હજી આ વાત કરવી જરૂરી થોડી છે. થોડો સમય ખમી તો જઈએ. ને રહી વાત તો હું વિચારતો હતો કે આપણે ના રહેવા દે ને, તું નહીં સમજે. શું હું નહીં સમજુ એટલે શું કહેવા માંગો છો? જે છે એ બોલો ને. એ જ કે કદાચ ત્યાંથી અહીંયા રહેવું પડે તો વાંધો શું છે? આપણી 7 વીઘા જમીન છે અને રહી વાત તો 7 વીઘામાંથી આપણે કંઈક તો કમાઈ લઈશું ને. અરે કેવી વાત કરો છો તમે? અહીંયા ગામડામાં ફરવા આવ્યા, 2-3 દિવસ માટે આવ્યા, ચલો 5-10 દિવસ માટે આવ્યા તોય ઠીક છે, પણ અહીંયા રહેવું કરવું ના ભાઈ, મારાથી ન થાય આ બધું. તો મારાથી ક્યાં થવાનું છે? મને નથી ગમતું અહીંયા. રહી વાત તો હું પણ અહીંયા રહેવા નથી માગતો, ત્યાં અહીંયાથી જવા જ માગું છું. પણ બાપુજીની સામે જો હું પણ કહી દઉં કે ના ના હું નહીં રહું તો શું કરશે? જે કરવું હોય એ લોકો ના પાડે છે તો આપણે પણ ના પાડી જ શકીએ ને. એમને પછી પોતે જ સમજ આવી જશે કે આ જમીન છે ને વેચી જ નાખીએ તો સારું, કારણ કે એમનાથી તો હવે કંઈ થવાનું નથી. તો પછી રાહ જો, બાપુજી જ્યારે સ્વર્ગે સિધાવશે ને ત્યાર પછી આપણે આ જમીનનો વહીવટ કરી શકશું. ત્યાં સુધી કંઈ થવાનું નથી. એમ કેમ કંઈ નથી થવાનું? આપણે કંઈક તો કરવું જોઈએ. શું કરવું મને તો કંઈ મગજમાં નથી સૂઝતું. બાપુજી જ્યાં સુધી હા ન પાડે ને બાપુજીને કોઈ હા નહીં પડાવી શકે એ પણ મને ખબર છે. એક મિનિટ જો આપણી પાસે એટલી બધી જમીન છે અને એને જો આપણે વેચીએ તો આપણી પાસે કરોડો રૂપિયા તો આવવાના જ છે, હે ને? આ મતલબમાં રોડ કાંઠો કહેવાય. આપણી જમીન પૂરી થાય એટલે બસ રોડ ચાલુ થઈ જાય છે, એટલે ભાવ સારો આવે છે. પણ બાપુજી ના પાડે જ ને. બાપુજી તો ના પાડશે જ, પણ બાપુજીની હવે ઉંમર જ કેટલી બચી છે, એમની પાસે ટાઈમ જ કેટલો છે. હું શું કહું છું, આપણે જો એમને હા પાડી દઈએ
કંઈ કહેવાનું નથી, ખાલી એટલું જ કહેવાનું છે કે હા અમે તમારી સાથે રહીશું. કારણ કે સાંભળી લો કારણ કે અમને તમારી ચિંતા છે. એટલે બાપુજીને તો એવું જ લાગશે કે આપણે બંને સારા છે અને દેવાંગભાઈ ને હેતલ એ લોકો જ ખોટા છે. પછી આપણે છે ને 4 મહિના 5 મહિના ચલો 6 મહિના અહીંયા રહી લઈશું. પછી આ બધી જમીન આપણી નામે કરાવી લઈશું. અરે વાહ, આ બધી જમીન આપણે આપણા નામે કરાવીને પછી ભલે ને આપણે અહીંયા રહેવું હોય ન રહેવું હોય કંઈ પણ બહાનો બતાવીને જતા રહીશું. સમજી ગયો. તારો કહેવાનો મતલબ એ થાય છે કે અત્યારે આપણે હા પાડી દેવાની અને 4-5 મહિના રહી લેવાનું. બાપુજીને આપણી વાતમાં ભોળવીને જમીન આપણા નામ પર કરાવી લેવાની, જેથી કરીને દેવાંગને આપણે ભાગ પણ ના આપવો પડે. હા, એ થઈ શકે. અને બાપુજીને વિશ્વાસ પણ આવી જશે કે મારો મોટો દીકરો અહીંયા મારી સાથે રહેવા માટે તૈયાર થઈ ગયો છે. હા, બધા કરતાં સારું કહેવાય. આ તો હા, આ વિચાર પહેલાં કેમ ન આવ્યો તને? હમણાં આવવાનો હતો ને એટલે પહેલાં નો આવ્યો. પહેલાં તો તું પણ ના પાડતી હતી અને હું પણ. અચાનક તે કીધું કે હા. પછી હા પ્લાન સાંભળ્યા પછી તો એમ થયું કે હવે ખરેખર અહીંયા જ રહી લેવું જોઈએ. હા, થેન્ક યુ. ડીલ ડન. હા, ડન. હા, સારું છે. मेरे देश की धरती દેવાંગ આ બંધ કરો તો. मेरे देश की धरती બંધ તો કરો યાર. उगले उगले हीरे मोती मेरे देश की धरती. તમે શું અહીંયા શાંતિથી હિસકા ખાવ છો? કેમ પણ બાકી એમ મજા છે કે નહીં? જલસા સિવાય કઈ છે? અને બાકી આપણા શહેરમાં શું હોય છે? કકળાટ, પોલ્યુશન અને નકરો ઘોંઘાટ. એકદમ સાચી વાત છે તમારી, પણ હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવી છું અહીંયા. હું તને ગિફ્ટ આપવા માંગુ છું. ચાલ. મારે નથી જોતું આવું ગિફ્ટ. મસ્ત લાગતું તું યાર. ના, મારી વાત સાંભળો ને. અત્યારે છે ને મારો દિમાગ ગિફ્ટમાં નહીં બીજે ક્યાંક દોડે છે. બીજે ક્યાંક એટલે ક્યાં? શું થયું કે તું મને ખાસ વાત કહેવા માટે થઈને અહીંયા આવી છે? હા, એક ખાસ વાત કરવી હતી તમારી સાથે. હવે છે ને આપણે અહીંયા જ રહેવાનું છે. કેમ એટલે કેમ ત્યાં- કેમ ઘડીકમાં કેમ ભરી ગઈ? મતલબ હમણાં તું કહેતી હતી કે નહીં આપણે અહીંયા નથી રહેવું, અહીંયા નથી રોકાવું, અને ઘડીકમાં આવી છે તે કહે છે કે હવે મારે અહીંયા રહેવું છે. વાત જ એવી છે ને, મારે શું કહેવું ને શું નહીં કંઈ સમજાતું નથી મને. ગમમાં જ લાગે. આ ગામડામાં બધાયને ગમમાં લાગે, બસ ખાલી સમય માગે. હા, એવું થયું છે તારી સાથે. મને ગામડું નથી ગમ્યું, તો પણ આ મોટા ભાઈ અને ભાભી આ બંને છે ને કંઈક રમત રમે છે આપણી સાથે. મોટા ભાઈ ને ભાભી આપણી સાથે રમત રમે? હા, તો શું કામ રમત રમે એ લોકો? એ લોકો શું કહે છે ખબર છે તમને? શું? કે દેવાંગ અને એમની વાઈફ જતા હોય ને તો આપણે જવા દઈએ અને આપણે લોકો અહીંયા રહી અને 2-3 મહિના જે પણ બાપુજી કહે ને એટલું રહીને બાપુજીની બધી જ મિલકત આપણે આપણા નામે કરાવી દઈએ. અને આ દેવાંગના ભાગમાં છે ને કંઈ ના આવવું જોઈએ. ખરી છે તું. આ ધોળા દિવસે સપનું જોવાની ટેવ પડી ગઈ છે તને? તમે શું આ હી 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 કરો છો? એટલે પણ દાંત જ આવે ને. તારી વાતમાં જ કઈ માલ નથી તો પછી કેવી રીતે હું માની લઉં? વાતમાં છે ને ભારે છે ને માલય છે બધું છે. આ મારી વાત છે ને એકદમ સાચી છે. મોટા ભાઈ ને ભાભી કઈ ગાંડા નથી કે પોતાની નોકરી અને પ્રાઇવેટ જોબ છોડીને એ લોકો અહીંયા રોકાશે, અને પણ આવા ગામડામાં. હા, તો પછી હું કઈ ગાંડી નથી કે આવી વાતો કરું છું. આજ સુધી ક્યારે મેં આવી વાત કરી છે ભાઈ ભાભીની? નહીં ને. વેમ થયો હોય ને આપણને, કોઈ વાત સાંભળીને વેમ થયો હોઈ શકે. મેં મારા સગા કાને સાંભળ્યું છે અને જોયું છે. ક્યારેક સગા કાને સાંભળેલું અને સગી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. વાંધો નહીં. તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી ને? નહીં, આટલાય નથી. વિશ્વાસ નથી ને? નથી મને, કારણ કે મને ખબર છે તું છે ને વારા ઘડીએ કોઈની દેખાદેખીમાં આવીને વારા ઘડીએ બધી નત નવીન જીત કરે છે. શહેરમાં પણ આવું જ થતું હતું. હા, તો આપણે જ્યારે શહેરમાં હતા ને ત્યારે તું છે ને આજુબાજુ અડોશ પડોશમાં કોણ શું લાવ્યું છે શું નથી લાવ્યું, આ રમીલા કાકીને એ લોકોએ કઈ કઈ વસ્તુ લીધી બધી તને ખબર જ છે. થઈ ગયો તમારો વહીવટ રમીલા કાકીનો, તો એને ત્યાં જ રહેવા દો. અહીંયાનો વહીવટ કરો ને તો સારું છે. હવે એ વાત તો કરું છું. હવે તું છે ને શાંતિથી વાત કર. અહીંયા ગામડામાં બધું ખુલ્લું વાતાવરણ હોય. પણ તમે મારી વાત સમજતા જ નથી તો કેમ શાંતિ રાખવી મારે? પણ સમજુ કેવી રીતે? અરે તારી પણ તો પાસે મારી વાત માનો ને. તમને વિશ્વાસ નથી ને મારા ઉપર? હા કે ના? હા કે ના? તારા ઉપર વિશ્વાસ છે, પણ આજે તું વાત કરે છે ને એમાં મને વિશ્વાસ નથી. હા તો અને આવું કરીને એમનો કોઈ ફાયદો નથી, ઉલટાનું નુકસાન જ છે. સારું, વાંધો નહીં. હમણાં ભાઈ અને ભાભી જે પ્રમાણે વાત કરે ને એ સાંભળજો અને પછી કહેજો મને. આ પછી તમારી જીભડી છે ને
ચલાવજો, ખબર પડે મને અહીંથી. એટલે ભાઈ અને ભાભી વાત કરે એ પ્રમાણે એટલે કંઈ સમજાણું નહીં. એટલે આ ભાઈ અને ભાભી હમણાં બાપુજીને વાત કરવાના છે કે એ લોકો અહીંયા રહેવાના છે, અને શું વાત કરે તો હવે એ લોકોનો પ્લાનિંગ શું હોય શું નહીં મને કંઈ ખબર નથી. જો તારા કહ્યા પ્રમાણે આ વાત સાચી હશે ને તો પછી આના ઉપર આપણે લોકોએ કંઈક વિચાર તો કરવો જ પડશે. હા તો બસ હું એ જ કહેવા આવી હતી તમને, પણ નહીં, તમને તો તમારા ભાઈ અને ભાભી ઉપર તો આંખ બંધ કરીને વિશ્વાસ છે, મારા ઉપર આટલોય વિશ્વાસ નથી. એવું નથી, સામેવાળાનો પ્રોફિટ અને લોસ હોય ને એ પ્રમાણે આપણને ખ્યાલ આવવો જોઈએ. મને લાગ્યું કે એ લોકોનો કોઈ ફાયદો નથી એટલા માટે એ લોકો આવું શું કામ કરે. એ લોકોનો ફાયદો તો છે દેવાંગ, ચોખ્ખું દેખાય છે કે બધી મિલકત એમના નામે કરાવી અને તમારા ભાગમાં કંઈ જ નહીં આવવા દેવાનું. વિચાર કરો તમે, પહેલા જ મેં તમને કીધી આ વાત. એક મિનિટ, ગામડાની જમીનનો ભાવ અત્યારમાં ચાલી રહ્યો છે આશરે નહીં નહીં ને તો પણ કરોડ સવા કરોડ રૂપિયા, તો અને આપણી પાસે 7 વીઘા જમીન છે. હા, મતલબ કે સીધી રીતે કરોડોની માલિકી. બધું બેનિફિટ એમને જ જવાનું છે અને તમે લોસમાં. લોસમાં જાય બીજા, આખરે ગમે એમ તો પણ શિક્ષક છું. હા, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું બહુ સારી રીતે આવડે છે. એમના હાથમાં એક પણ ફૂટી કોડી નહીં જવા દો. હા, ચિંતા ના કર. એકવાર એ લોકો શું કરવા માગે છે અને શું નહીં ને એ સાંભળી લેવા દે, પછી જો તું. હા, જેવી રીતે શકુની મામા પાસા ફેંકે છે ને એવી રીતે પાસા પરના આંકડાને બહુ સારી રીતે ફેરવતા આવડે છે મને. હા, એટલે આંકડાની માયા જળને હું મારી રીતે જોઈ લઈશ. સારું, વાંધો નહીં, તમે એમની સાથે વાત પણ કરી લેજો. જો સાચું નીકળે ને તો ના, જો કે સાચું જ છે, નીકળે તો નહીં, પણ તમને મારી ઉપર ટ્રસ્ટ તો છે નહીં. થેન્ક યુ કે તે આટલી જરૂરી વાત મારા સુધી પહોંચાડી. નકર તો અહીંયા ને અહીંયા ઘરમાં જ ઘરના લોકો આપણને છેતરીને જતા રહેતે, હા, ખબર પણ ના પડત. બરાબર છે તમારી. હા, મોટા ભાઈ અને ભાભીને આવા નહોતા ધાર્યા મેં. ચલ હવે એક કામ કરીએ, એ લોકો કંઈ કરે ને એ પહેલાં જઈને આપણે એ લોકોની બાજીને ચોપટ કરી નાખીએ. ચલ 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 ચલ. બાકી શું સુગંધ છે ફૂલની. ચલો, આવું છું હવે. પણ આ છોકરાઓ ગામડે રોકાય તો ગયા છે, પણ કંઈક નિર્ણય પોતાનો મને જણાવે ને તો કંઈક થોડોક હક થાય. બાપુજી, હાલે કેમ બહાર ગયા હતા કે બહાર જાઓ છો? ના ના, ક્યાંય નથી જવાના અને ક્યાંય ગયા પણ નહોતા. જો હું શું કહું છું, આ બાપુજી તમે જે કીધું ને કે અહીંયા કોઈ રહી જાઓ ભાઈ, તો મેં ને દેવાંગ માની ગયો અને તમે શહેરમાં જાઓ છો એમ? ખબર નહીં, દેવાંગભાઈ જોડે તો અમારી વાત થઈ નહીં, પણ તમારી સામે જે કહેતા હતા ને કે અમારાથી ન થાય, પણ અમે તો તમારા મોટા દીકરાને મોટા બહુ, અમારે તો તમારા માટે વિચારવું જ પડે ને. મારાથી ન સંભળાનું, કારણ કે દેવાંગ જે રીતના બોલતો હતો કે મારે તો અહીંયા નથી જ રહેવું, મને નહીં ફાવે ને આ તે, મને દુઃખ લાગ્યું કે આજ તો આપણું ઘર છે અને આપણે આપણા ઘરે રહેવામાં આપણને ન ગમે એવું થોડી બનતું હોય છે. જો ભાઈ, આ તો આપણો જન્મભૂમિકા કહેવાય. હમ. હે, અને થોડુંક જો ભાઈ શહેરમાં તમે રહ્યા છો તો થોડીક ટેવ પડી ગઈ હોય ત્યાંની, એ છોડવી પડે. થોડુંક આકરું લાગે શરૂઆતના દિવસોમાં, પણ હળવે હળવે છે ને બધું ફાવી જાય. તો મેં અને રીતિકાએ બંને વિચાર કર્યો છે કે એ નોકરી મૂકી દેવાની છે. હા, મારા માટે કંઈ પણ બાપુજી. એ કહે છે કે આપણા મા બાપની સેવા જ આપણા માટે સૌથી મોટો ધર્મ કહેવાય. વાત તો સાચી છે. અને રહી વાત તો હવે બાપુજીની ઉંમર પણ થઈ ગઈ છે, એકલા બધું કામ કેવી રીતના કરે અને અહીંયા એકલા કેમ રહેતા હશે, તો અમે બંને એવો વિચાર કર્યો કે ઠીક છે, હવે અમે લોકો અહીંયા જ રહીશું તમારી સાથે. આ વાડીનું ધ્યાન પણ રાખીશું, હું પણ વાડીનું કામ કરી લઈશ અને સાથે સાથે તમારું પણ ધ્યાન રાખીશું. એટલે હવે તમારે ચિંતા દૂર થઈ ગઈ. આ તમે જે ચિંતા કરતા હતા કે તમારામાંથી કયો ભાઈ મારી સાથે રહેશે, હું રહીશ, બસ. એ હારું હારું. આમ પણ આટલી મોટી કુરબાની આ લોકો બંને જણા આપશે, તમે વિચાર કરો.
2 જણાના પગાર, 2 જણાની નોકરી. બાપુજી કેટલું મોટો વિચાર કરવાનો રહ્યો. એના કરતાં હું જ અહીંયા આવી જાઉં, ના, ના. મારી તો બદલી થઈ જશે. ખાલી 1 વર્ષ દિવસના પગારનો સવાલ છે, હું જતો કરી દઈશ ને બાપુજી. મોટા ભાઈ અને ભાભી બંને જોબ કરે છે ને, તો એને તો પોસિબલ જ નથી. અહીંયા નિશાળમાં જો હું ભણાવવા આવીશ તો અહીંયાના બાળકોનું પણ કેટલું સારું થશે. 2 કામ એની થશે. વાત એ સાચી છે. ના ના, પણ હવે એવું જરૂર નથી. તું કહેતો હતો કે તારે ત્યાંથી નોકરી અહીંયા શું કામ બધું નહીં ભેગું થાય. તમે રહેવા દો અને અમારી ચિંતા ના કરો, હું કરી લઈશ ને. હું મોટો છું ને, મારે વધારે મતલબમાં ઘર માટે કરવું જોઈએ. અને હા તમે તો હવે હા પાડો છો. પહેલા તમે ના પાડતા હતા તો મેં રિઝાઇન મૂકી દીધું. હા, નોકરી મૂકી દીધી તો મતલબ તો તમારે તો વેકેશનની પણ વાત નહોતી થઈ અને રિઝાઇન સીધી. હા, તો કહી દીધું. મેલ કરી દીધું રિઝાઇન. હા, અને મેં પણ તે ઓફિસમાં વાત કરી લીધી છે કે મારે ગામડે બહુ મોટું કામ આવી ગયું છે, એટલે કદાચ આવી શકું ના આવી શકું. મેં તો તરત જ ત્યાંથી ઊભો થયો ને એટલે તરત જ પહેલા ત્યાં મેં લેટર મોકલાવી દીધો અને કહી દીધું તું કે હવેથી હું આવી શકું એમ નથી. અને અહીંયા તો એપ્લિકેશન પણ મેં નાખી દીધું છે ઓનલાઈન જોઈને અહીંયાની નિશાળમાં. તને શું મળવાનું છે પણ અહીંયા રહીને? તમને શું મળવાનું છે અહીંયા રહીને? એટલે હા, એટલે એમ કે અમે રહીએ કે મોટા ભાઈ રહીએ સેમ જ છે ને. મારે પછી એ લોકોને જવું હોય તો જઈ શકે છે, બાપુજી. તમે આઝાદ. એક જ આશય છે મારો, સેવા કરવાનો. જો હું અહીંયા રહીને બાળકોને ભણાવીશ ને તો સેવા થશે. બાકી આ લોકો અહીંયા રહેશે તો શું ફાયદો છે? મારે કોઈ બાળકોની સેવા નથી કરવી, મારે તમારી સેવા કરવી છે અને હું તમારી સાથે રહેવા માંગુ છું બાપુજી. બાપુજી મને 2 સેવા કરવાના મોકા મળે છે. તમારી સેવા સાથે સાથે બાળકોની સેવા અને આ ખેતી આપણી જે માં છે ને એની સેવા. હા, બાકી પણ નાનકાને રહેવા દે ને બેટા. નાનકાને બાપુજી તમે પણ એને રહેવા માટે અહીંયા કહો છો? હા, તમે 2 જણા કમાવો છો, નોકરી ધંધો, અને એમાં એવું થાય જો હું બેને વારા ફરતી ત્યાં રાખી ન શકું. એક જણો શહેરમાં રહીને તો અહીંના છોકરા જે હોય ને એ તમારે ત્યાં ભણે ને મોટા થાય, અને એ રીતે છે ને શહેરમાં એક જણો જોઈ. આ મારો તારો કહેવાય. બાપુજી તમને કહી દઉં છું, તમારે મોટાને પહેલા હક આપવો જોઈએ. આ ફરજ હું નિભાવીશ. અને પહેલા અમે આવીને વાત કરી છે તો પછી હક અમારો જ થયો પણ બાપુજી અમે નાના છીએ, વધારે તમારી જરૂરત તો અમારે જ હોય ને. જો આપણે લોકો જીદ નથી કરતા પણ બાપુજી ઉપર નિર્ણય મૂકીએ છીએ. બાપુજીને શું કરવું શું નહીં એ બાપુજી જાણે. પણ બાપુજી હું તો તમને એટલું જ કહીશ, મારા માટે બહુ ઈઝી છે અને સાથે સાથે બહુ સારો મોકો પણ છે. પછી આગળ તમારે વિચાર કરવાનો રહ્યો, બીજું તો શું કહીએ. અને બાપુજી મેં તો સાંભળ્યું છે હેતલને હજી રસોઈ કરતા નથી આવડતી, તો તમારી સેવા કેવી રીતે ના કરશે? ના, એ તો હું શીખી જઈશ ને થઈ જશે. અરે ક્યારે શીખશો ને ક્યારે સેવા કરશો? મને તો આવડે જ છે. તમે પહેલા જાઓ શહેરમાં રહો, પછી આરામથી બધું શીખી જાઓ, ભાભી મેં પછી આવી સાંભળ્યું જજો. હતું કે તમારા ઘરમાં નોકરાણી છે, મતલબ માત્ર ઘરના કામકાજ નોકરાણી કરે, કારણ કે આખો દિવસ ભાભી ઓફિસે જાય કે નહીં. હા, એ જ એટલે હવે તમે વિચાર કરો ને બાપુજી, વર્ષોથી રસોઈ કરવાની આદત છૂટી ગઈ હોય એ વ્યક્તિને કેટલો સમય લાગશે ફરી પાછું આ બધું બનાવતા કરતા? મારી રસોઈ નહીં, તમારે ટેન્શન લેવાની જરાય જરૂર નથી હો. અમે લોકો હેન્ડલ કરી લેશું અમારી રીતે. અરે હું તો બાપુજી, બાપુજી માટે આપણે વિચારું આમ છું, એટલે કહું છું. ટોટલ બાપુજી. જમીન કેટલી 7 વીઘા જેટલી ખરી ને તમે કહેતા હતા એ 7 પ્રમાણે? વીઘા છે. હા તો થઈ જશે ને. આમાં 7 જો, વીઘા શું જમીનમાં થઈ જશે? આમાં તમે 2 ભાઈ અહીં રહો ને તોય તમારું ગાડું નહીં હાલે, કારણ કે 2 અડધું અડધું વાવશો તો પાછું શહેરમાં કમાવશો એના કરતાં અડધું થઈ જાય. હા તો બાપુજી તમે જ કહી દો ને આને કે તમે લોકો જતા રહો અને અમને રહેવા દો. હા, પણ આ હવે તમે એક રોકાવાની જગ્યાએ 2 રોકાવશો તો આમાં શું છે, એક મ્યાનમાં 2 તલવાર જેવું થાય. ના રે, કોઈ દિવસ ના રે, એક જ્ઞાનમાં 2 તલવાર ના જ રે. મોટા ભાઈની જતા રહેશે, વાંધો નહીં. હા, પણ હવે એને દુઃખ થાય જો એ જતો રહે અને તમારે જવું પડશે, તમને દુઃખ લાગશે. તો હવે એક કામ કરો છે ને, આ વેકેશનને આ વરસ રહેવા દો. એ ભગવાન જીવતા રાખશે ને તો થોડો ટાઈમ પછી કંઈક નિર્ણય ફરી પાછો લેવું. પણ તમે શહેરમાં જઈને જરાક જોઈ જુઓ કોને વધારે મોકળાશ રહી એમ છે અહીંયા આવવામાં. મને તો રે જ છે, દેખીતી જ છે. મારી તો પૂરેપૂરી તૈયારી છે ને મારે તો સામાન પણ નથી લાવવું. એ બધી વાત સાચી, પણ હવે 2 જણાનું અહીં કાંઈ પરવડો એમ નથી. 2 જણા એટલું પૂરું પડે એમ નથી. આપણી પાસે માંડ 7 વીઘા જમીન છે અને એ વેચવાની થતી જ નથી હો, પણ કોઈ પણ સંજોગોમાં. એટલે તો આ બધો ડખો છે. બિલકુલ નહીં, હું પણ ના જ પડું છું. એ ધરતી મેરી માં હે. હા, એવો એક ડાયલોગ કોક ટીવીમાં મેં સાંભળ્યો હતો. ફિલ્મમાં પેલા હા, જૂના જૂના ફિલ્મમાં બોલે એવું કંઈક. મેરે દેશ કી ધરતી સોના હા, ઉગલે. ઈ તો બહુ સાંભળ્યું. ઈ તો ગીત રેડિયો પર આકાશવાણી પણ એટલું સાંભળ્યું ને એમ થાય કે ખેડૂત હોય ને તે આપણે એમ છાતી ગજગજ ફૂલે હોય એમ થાય આપણે તો ખેડૂત હવે છીએ એમ. બાપુજી ખેડૂતની વાત મૂકો ને મને કહો કે તમે નક્કી શું કર્યું હવે ફાઇનલી? હા, નક્કી જ કે હવે થોડો ટાઈમ થોભી જાઓ. હવે તમે 2 જણાએ નિર્ણય લીધો છે
તો હવે મારે હું નિર્ણય લેવો ને એ મને કંઈ સૂઝ પડતી તો નથી. પછી એક કામ કરીએ, આપણે લોકો શહેરમાં જઈએ અને શહેરમાં જઈને બધું આપણો વહીવટ પતાવીએ. ત્યાં સુધીમાં બાપુજી જે કહેશે એ કરશું, હે ને? હા, હું જેને કહું કે તમે અહીંયા આવતા રહ્યો એ પ્રેમથી અહીંયા આવતા રહેજો. પછી છે ને મન દુઃખ નહીં લગાડતા. નકર આ જો મતભેદ પડે ને પછી એ તો હકવી લેવી થોડા ઘણા, પણ મન દુઃખ ઊભા થાય ને એવું આપણે કરવાનું થતું નથી. કાંઈ નહીં, ચાલો તો પછી આપણે પ્રોસેસ શરૂ કરીએ. ચાલ, ભલે. તારો સામાન બામાન પેક કર તો જઈએ. હા, પણ રોકાવાનો તો મહિનો એનું શું થયું પાછું? હે હાવ રોકાઈ જવાનું બે કહે છે, પણ મહિનો પૂરો રોકાવાની તો વાત નથી. આ બી કરે છે હું કંઈ ખબર નથી પડતી. જય શ્રી કૃષ્ણ. લાલજીભાઈ, હા ગોવિંદભાઈને વાડી બતાવી દીધી? હા બતાવ્યા ને. જો કે ગોવિંદભાઈનું નામ મેં ગામમાં સાંભળ્યું છે. નહીં એનું નામ એ ઘણા ખેતર છે ને બહુ સારી રીતે જાળવે છે અને એની કેળવણી બહુ સારી છે અને વિશ્વાસુ માણસ છે. મેં એનો રિપોર્ટ છે ને પૂરેપૂરો ગામમાંથી આમ હારામાં હારો મળ્યો જ મને. અને આ તમે એ માણસને મારી હારે ભેટો કરાવ્યો અને તમારો ધન્યવાદ. અને આપણે કેટલા આંબા છે ખબર છે તમને? 400 450. હા, તમને ખબર જ હોય ને મારા ખેતરની. આપણે રોજ કેટલી વખત બેહતા હોય ભેગા, વાતો થતી હોય એટલે. તે ભાઈ હવે જુઓ આમાં કઈ રીતે આપણે એને આપવાનું થાય તમને કઈ? 50% રાખો. 50%. હા 50% રાખો ગોવિંદભાઈ તમારે. અરે કાકા એક કામ કરો ને, તમારે ખર્ચો બરચો કંઈ આપવાનો છે નહીં, બરાબર? બધો ખર્ચો હું કરીશ. આને જેટલી પણ કેળવણીનો જે પણ ખર્ચો હોય, દવા દારૂનો બધો ખર્ચો મારે જ કરવાનો છે. વારે ઘડી તમારી પાસે માંગવા આવું અડધો ખર્ચો, એની કરતાં આપણે 40-60 રાખીએ તો શું છે કે મારે તમારી પાસેથી 1 રૂપિયા ખર્ચો લેવાનો નથી. પણ એક કામ કરો ને, એ આ 3 વર્ષ છે ને આપણે 50-50% રહી ને તમારી કેળવણીની જો જાળવણી સારી રહી છે ને, જો અમારે આમાં આંબા છે ને, આંબે એ 20 મણ છે ને કેરી આવે જ મારે. અને આ તાજા છે, નવા આંબા છે, કાંઈ ઓલા ગરડા થઈ ગયા છે એવા આંબા નથી. આ કલમો છે, કલમો. આ એ વખતે મારે 5,000 રૂપિયાની કલમો આવી હતી આ, સમજ્યા? એટલે હારામાં હારી કલમો છે ને, ઉત્પાદન સારું આવશે તો તમને નુકસાન નહીં જાય. અને મારે શહેરમાં 2 છોકરા છે ભાઈ, હે નહીં થોડુંક મોકલવું પડે ને મારે. અને જો હા વધારામાં 2 વીઘા આગળ હોતન છે કા લાલજીભાઈ? એ ભાઈ જે આવે અમે તમારે ખેડી ખાવા. હા, એમાં તમે જે વાવશો એ તમારું. એ તમારું તમતારે જાઓ. ઠીક છે, હવે એટલે વાવો એ તમારું. ઠીક છે, હવે તમે કહો છો તો 50-50% વરુદ માણસ છે એટલે તમારે સમજીને એને સમજી દેવું પડે એમ. હા, એટલે તો હું કહું છું, વાંધો નહીં, 3 વર્ષ સુધી આપણે 50-50% રાખીએ અને પછી હવે આગળ આપણે જેમ હા બસ મન મેળ બેસે. એ માણા તમે હારા છો અને આ જો સંબંધ ટકાવો હોય ને તો થોડુંક તમે એક ખાતરીપૂર્વક કામ કરી દો ને મને 2-3 વર્ષ. કે મારે છે ને છોકરાઓની હાટે છે ને બધું શહેરમાં આવવા જવાનું બહુ રહે છે હમણાં. અને હવે પ્રસંગો એટલા હોય શહેરમાં, તો ગામડે લોકો આમંત્રણ આપવા આવે પાછા કે ભાઈ તમે આવો અને વડીલ થઈ ગયા છો, હવે તમારે છે ને મહેનત નથી કરવાની થતી આ બધી. ઠીક છે, વાંધો નહીં કાકા. આજો તમે કેટલી કાળજી રાખો છો, બસ આવી જ કાળજી તમે છે ને ખેતરની રાખજો. એટલે અમારે માથાકૂટ નહીં. એ તો આપણી ફરજ છે ને કાકા. ઠીક છે, તો 2-4 દિવસમાં અમે આવી જઈએ છીએ બધું સાચવવા માટે. ઠીક છે, ચલો. આ આપણું ડન હો પણ પાકું. હા પાકું. હા, હવે હું બીજા કોઈને બતાવતો નથી ખેતર. કાલાલજીભાઈ, નહીં હવે આવો માણસ મળી ગયો ભગવાન જેવો. આમાં જોવાનું નહીં માણસ, નહીં જોવાનું નહીં માં. ભગવાન જેવો માણસ મળી ગયો હોય. હા ગોવિંદભાઈ જોવાનું નહીં તમારે. ઠીક છે, એ ચાલો. હું નચિત થઈ જાય હો ભાઈ. હવે મારે ચિંતા ગઈ. તમારે છે ને બિલકુલ ચિંતા હવે આને જાગવાનું. એ ઉજાગર તમારા માથે મેં છે ને એટલે આમ ફેરવીને ઓલા કે ને રેલવેમાં હું ઓલો ટિકિટ ચેક કરે એને શું કે ટીટી, અને આ ટેન્શન ટ્રાન્સફર કર્યું આપણે. ઠીક છે, ચાલો તો. હારું. ખબર ના પડી કે બાપુજી હશે ને ફોન કરીને કેમ બોલાવ્યા છે. અરે કેમ શું બોલાવ્યા છે? શું કહ્યું હતું બાપુજીએ કે જ્યારે હું વિચારી લઈશ કે કોણ મારી સાથે રહેશે ત્યારે હું તમને બોલાવી લઈશ. એટલે આપણને બોલાવ્યા છે તો સારી વાત છે ને. એનો મતલબ એમ કે આપણે અહીંયા રહેશું એટલા માટે આપણે અહીંયા બોલાવ્યા છે. તો શું, હવે બધી જમીન આપણી. તો આપણું કામ થઈ ગયું. આપણે જે જોતું હતું એ મતલબમાં આપણને મળી જશે. 3 મહિનાની અંદર બાપુજી પાસેથી આપણે સાઈભાઈ કરાવીને જમીન આપણા નામ પર કરી નાખીએ એટલે કામ પતી ગયું. હા, પછી બધી જમીન વેચીને પૈસા લઈ લઈશું. પછી બાપુજીને જ્યારે એવું હોય ત્યારે. પછી લીલા લહેર છે, કઈ ઉપાધિ નહીં રહી આપણે. હા બસ સારું કર્યું કે દેવાંગને ન બોલાવ્યું.
મને બાપુજી પાસે આ જ આશા હતી કે એણે જિંદગીમાં એક કામ તો સારું કર્યું કે આપણને ફોન કરીને બોલાવી લીધા. હા, જો દેવાંગને બોલાવ્યો હોત ને આપણને ખબર પડત ને તો બહુ દુઃખ લાગે. હવે દેવાંગને ખબર પડશે ને ત્યારે જોવા જેવી થશે. એને બહુ દુઃખ લાગવાનું છે. હા, મને તો મજા આવશે જ્યારે પેલી હેતલ મને મળશે ને અને આમ મોઢું ચડાવીને ફરશે. હા, એટલી મજા આવશે ને. મને તો એ જ નહોતું સમજાણું કે આપણે રોકાવાનું નક્કી કર્યું એ તો આપણે પ્લાન બનાવ્યો હતો એટલા માટે. પણ એને શું કામ રોકાવું હતું એ ખબર ના પડી. એને સાચે સેવા કરવી હશે અહીંયા રહીને. લાગે છે તમને એ લોકોનું મોઢું જોઈને લાગે છે કે એ લોકોને સેવા કરવી હોય? અરે સેવા કરવી હોય ને તો તરત હા પાડી દે. સેવા તો ના જ કરે, પણ એ લોકોએ કંઈક તો વિચાર્યું હશે. એ શું વિચાર્યું હશે એ આપણે વિચારવાનું. એ લોકોનો પાસે એટલો બધો દિમાગ તો નથી કે આપણા જેવું પ્લાન બનાવી શકે. ચાલ હવે જલ્દી, કેટલી ઘણી અહીંયા ઊભા રહેજો. બાપુના મોઢે સાંભળવું નથી કે તમે અહીંયા રહેજો. હા હા, ચાલો ચાલો. હા તો ચાલ ચાલ જલ્દી. ખરેખર સુખનો સૂરજ ઉગી ગયો હે આપણો. સાચી વાત છે. આ બાપુજીએ છે ને નિર્ણય ફાઇનલ કરી નાખ્યો કે આપણે જ અહીંયા રહીશું હે ને. અરે મને તો હા એટલો બધો હરખ થઈ રહ્યો છે ને કે તું વિચાર જ ના કર. આમ જો હા એક વાર બાપુજી છે ને આ બધી જમીન ને બધી માલિકી આપણા નામે કરી દે ને પછી જો અરે જ્યારે મોટા ભાઈને ખબર પડશે કે આપણને બોલાવ્યા છે મરચાદ લાગી જશે. પગ નીચેથી જમીન સરકી જશે. મોટા ભાભીની છે ને મોટા ભાભીનું તો મોઢું જોવા જેવું હશે ત્યારે હે. હા, આપણે છે ને એમના પ્લાન ઉપર તો પાણી જ ફેરવી દીધું હે. ફેરવી જ દઈએ ને. મેં શું કીધું તું કે આંકડાની રમતમાં મને નહીં પહોંચી શકે. હા, મેં તો બાપુજીને 2-4 વખત ફોન પણ કર્યો હતો. ફોન કરીને કીધું તું કે બાપુજી જરાય ટેન્શન ના લેતા. જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી હંમેશા તમારી સાથે જ રહીશ. તમારી સેવા કરીશ, બાળકોની સેવા કરીશ અને આ દેશની સેવા કરીશ. હા, સવાલ જ નથી ને. આપણે સેવા કરવા માટે તો અહીંયા આવ્યા છીએ હે. હા બસ હવે એકવાર બાપુજી આ બધા કાગળિયા ઉપર સાઈન કરાવડાવીને બધું આપણા નામે કરી દે એટલે આપણે રાજા. હા, એકદમ સાચી વાત કીધી. અને બસ. મોટા ભાઈ અને ભાભીને તો પછી છે ને અહીંયા પગ મૂકવાય નહીં દઈએ. શું કહેવું તમારું? બેઠા બેઠા ખાઈશું. હવે મોટા ભાઈ શું સમજે છે પોતાના મનમાં એને એમ હતું કે આ બધી ગેમ એ રમશે અને પછી પોતે રાજા થઈને ફરશે. પણ એને થોડી ખબર હતી કે ગમે એમ તોય નાનું તોય નાગનું બચ્ચું. હા, હું હા ગમે ત્યાંથી ગમે તેમ કરીને હું મારો હક લઈને જ જાઉં. મોટા ભાઈને તમને આ મિલકતમાંથી હકબારા કરવા હતા એ ખુદ જ એમની જાળમાં ફસાઈ ગયા. છછુંદર જેવી મારી ભાભી હા એનું શું થશે? બિચારી બહુ હેરાન થશે. એક મિનિટ, આ બાપુજીની આજુબાજુમાં કોણ ઊભું છે? ક્યાં? ત્યાં પણ હશે કોક ગામના વ્યક્તિ બેસવા આવ્યા હોય આડોશી પાડોશી હે. ચલ જઈએ આપણે. ચલ. હા એ હવે નિરાશ થઈ ગઈ. આ ગોવિંદભાઈને વાવવા દીધું ને આ કેટલા દિવસથી ધ્યાન રાખતો હતો પણ છે ને એક આંબે એ માણસ ફરી વળે છે અને શરીર જ ભગવાન એને છે ને ભીમ કાઢી દીધું છે. આ ભીમ જેવું શરીર થાકતો જ નથી માણસ. એ સવારે દી ઉગાનો લાગી જાય કામમાં એ સાંજે મોડે સુધી નથી બપોરા કરવા જતો નથી કંઈ તડકો એને લાગતો. આવો માણસ મળી જાય ને તો એક ગંગા નાયા. આ ચિંતા ગઈ મારે જમીનની. શ્રી કૃષ્ણ બાપુ. અરે જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ફોન કર્યો અને અમે ભાગતા આવ્યા. સારું કર્યું ને. આ જો મેં 2 દીકરાને ફોન કર્યા તમને. હવે એને કેમ મોડું થયું કંઈ ખબર ન પડી પણ કાંઈ નહીં હશે. હવે બીજી બસ પકડવામાં કંઈક વહેલું મોડું થયું હશે એને. દીકરા અરે મોટા ભાઈ યુ ચીટર. તમે પાછા આવી ગયા અહીંયા અમારી પહેલા? હા પણ બેયને મેં ફોન કર્યા હતા બેટા. મને બોલાવ્યો મને એટલે આવ્યો છું. તો બાપુજીએ મને પણ બોલાવ્યો જ છે ને. હા બાપુજી તમારે મારું જે કામ હતું એ દેવાંગની સામે કહેવું હશે એટલા માટે કદાચ તમે એને પણ બોલાવી લીધો હશે. હા બાપુ તમારે જે મન મૂકીને કહેવાનું હોય ને એ કહી દો. હા તમ તારે કહી જ દ્યો. આપણે જે ફોનમાં પેલી એક્સ્ટ્રા વાત થઈ હતી ને એ કહી દો એટલે એ સાંભળીને એને બહુ જ મજા આવશે. તરત જ મોતિયા મળશે. બરાબર. ના ના આમાં આપણે કોઈના મોતિયા મારવાની ક્યાં વાત જ છે. કેમ? આ બેયને એક ખરખી જ વાત કરવાની છે મારે. અરે મેં તમને વાત કરી હતી કે મને અહીંયાની નિશાળમાં નોકરી મળી શકે એમ છે. બધું એડજસ્ટ થઈ ગયું છે. બાપુજી મેં તમને વારંવાર ફોન કરીને હું કહેતો હતો કે જરાક જલ્દી ઉતાવળ રાખીને કહેજો.
અમે લોકો તૈયારીમાં જ છીએ, તમે બોલાવો એટલે આવી જશું. હા અને તમે કીધું એટલે તરત અમે જોબ પણ મૂકી દીધી, એટલે અમારું તો હવે ત્યાં કંઈ છે જ નહીં. બેટા મને પૂછવું તો હતું, તમે પૂછા ગાછા વગર તમે નિર્ણય લઈ લ્યો. આપણે બેમાંથી એક જણાએ રોકાવાની વાત હતી અને તમે બે રોકાવાનું જ્યારે આ ડેરો કરો છો તો છે ને એ હવે છે ને આખો સિનારીઓ એમ કહેવાય ને આખું રૂપ બદલાઈ ગયું છે. બદલાઈ ગયું છે. જો વાત બાપુજી, મોઢું તો જો બંનેનું મોઢું કેવું પડી ગયું છે. અરે ર ઉતરેલી કડી એક જેવું. મિનિટ, હજી બાપુજીએ કંઈ કહ્યું નથી. તો કેસે ને હમણાં કેસે. મને તો ખબર જ છે કે બાપુજી શું કહેવાના છે. અમને પણ ખબર જ છે. અરે મોટો દીકરો છે તો પછી બાપુજી તો પોતાના મોટા દીકરાનું જ માન રાખે. તો નિરાશ કેમ થયા હતા ભાભી હમણાં? હા? કેમ? એ તો તમારા માટે વિચારીને એ અમે એ નિરાશ છે ને તમારે બેમાંથી કોઈ થવા નથી. આ તમારી બહુ અપેક્ષા હતી ને હે કે બાપુજી ગામડેથી તમે શહેરમાં આવતા રહ્યો હે તે હવે મેં નિર્ણય કર્યો છે. એક સરસ મજાનો દાડિયો મને મળી ગયો છે ભાગ્યો અને દિવસ રાત કામ કરે છે એટલે અહીંની મારે જરાય ઉપાધિ નથી. અને હવે તો છે ને અહીંયા તમારેમાંથી બેમાંથી એકને રોકાવાનું હતું ને એ પ્રોગ્રામ જ કેન્સલ થયો છે. આવ કેન્સલ? હા કેવી વાત કરો તમે? હવે છે ને ઉલટાનું મારે શહેરમાં તમારી હારે રહેવા બિલકુલ આવવાનું છે. નહીં. ના બાપુજી, હા હા તમારે હારે રહેવા આવવાનું જ મારે હવે. અરે બાપુજી કેમ પણ અમે તો અહીંયા રહેવા માટે તૈયાર હતા ને, તો તમારે ત્યાં આવવાની જરૂર શું છે? હવે બે જણનું આ ભરણ પોષણ થાય એમ નથી આટલી ટૂંકી જમીનમાં હે એના કરતાં હવે છે ને મેં થોડો ફેરફાર કરી નાખ્યો. બરાબર કર્યું છે બાપુજી. મને ગમ્યું કે તમે ગમે એમ તોય મોટા ભાઈને ત્યાં જવાનો નિર્ણય જે લીધો છે એ બરાબર જ લીધો છે. ના ના મને ગમ્યું કે ક્યારના દેવાંગને એ લોકો આમ રાજી થતા હતા, ખુશ થતા હતા. એ તમને લઈ જશે તમારી સાથે, મતલબમાં સારી રીતે પ્રેમથી રહેશે, તમને રાખશે. મને ગમ્યું. પણ આમાં એવું છે તમારી સેવા કરવા માંગતા હતા, હવે એ લોકોને પણ મને તો રસોઈ બળ મળી જશે. મને તો રસોઈ બનાવતા નહોતું આવડતું ને ભાભી. ભાભી છે ને ભાભીના ઘરે તો કામ વાળા પણ કામ હવે તમારે બેમાંથી કોઈ નારાજ થવાની જરૂર નથી. હું બેયના ઘરે રોકાય. હા હા અમે તો નોકરી મૂકી દીધી છે એટલે હું તો મારા સાસરિયામાં જવાનો છું અને એના પિયરે વાત કરી દીધી છે. અમે બંને ત્યાં જતા રહેવાના છીએ. બાપુજી મારી પરિસ્થિતિનો તો વિચાર કરો. એક શિક્ષકની નોકરી છૂટી ગઈ છે. ઘરમાં માંડ કરીને બહાર સાંધીને પેટ તૂટે જેવું થાય છે. આ લોકો તો બંને જણા નોકરી કરી શકે એમ છે ને. અને ભાભીની નોકરી ચાલુ હતી અત્યાર સુધી, હજી એ નોકરી ચાલુ કરી શકે. બંનેને બીજી જગ્યાએ નોકરી અપાવવાની ગેરંટી મારી. બિલકુલ નહીં. હું લઉં છું. નોકરી મૂકી એટલે મૂકી, હવે એ કામ નહીં કરે. જો હા શું થયું બાપુજી? આ શું થયું? દાનત કેટલી ખરાબ છે આ લોકોની, તમે અરે, વિચાર મેં કરો. પહેલેથી વાત કરી હતી. એ લોકોએ મને કીધું હતું કે એકવાર તમે નોકરી મૂકી દેશો પછી મળે નહીં. બીજી કંપની હોય ભાભી, બીજી કંપની હોય. અમારી શાળા જેવું નથી તમારે કે આમ આસાનીથી જોબ ના મળે. બધું શકે. મળી જાય. જોયું? મળી જાય પણ કરવું નથી. કરવું નથી એટલે તને ખબર છે બાપુજી, મેં કોઈને કીધું નહોતું પણ આપણા બધાના સારા માટે થઈને મેં એક નાનો અમથો બિઝનેસ ચાલુ કર્યો હતો અને એમાં મેં રોકાણ કર્યું છું. છુપા રુસ્તમ. અને બન્યું એવું કે એમાં નુકસાન ગયું, બહુ મોટું નુકસાન ગયું, બધું વેચાઈ ગયું. હું તો રોડ પર આવી ગયો છું. આ તો મેં તમને આ વાત નહોતી કરી એટલા માટે તો અહીંયા આવતો હતો ને તમારી સેવા કરવા માંગતો હતો. દિવસ રાત મહેનત કરવી પડશે ને બંને જણાએ ફરીથી એ બિઝનેસમાં જે લોસ ગયો છે એને રિકવર કરવા માટે. તમે ત્યાં જઈને મહેનત કરો. શેર બાપુજી શહેરમાં બહુ સારું છે એવું કોણ કહેતું હતું? કોણ કહેતું હતું? ખોટું તો બોલવું અને પડે ને. અને 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 બીજું શું કીધું તું કે ગામડા કરતા શહેરમાં વધારે આવક મળે? કોણે કીધું તું? અને બંને જણા કોણ કમાય છે? બે જણા કરે. તો પછી વધારે સારું કોને છે? તો પહેલા કમાતા હતા, પછી આપણે લોન પણ તો લીધી હતી. લોન પણ લીધી હતી. મતલબ અમે લોન લીધી જ નથી ભાભી? સાવ આવો વિચાર કરવાનો કે અમે લોકોએ લોન જ નથી લીધી. ભાઈ આ તો તમે આ બે જણા તમે કેવું કરો છો? આપ સિંગડે પકડો ને તો ખાંડા અને પૂછડે પકડો તો બાંડા, આવી વાતો કરો તમે બે જણા. એ હવે આખો પ્રોગ્રામ કાર્યક્રમ બદલી નાખ્યો છે. અહીંની ચિંતા તમારે કરવાની થતી નથી. એ અહીં તમારે રહેવાનું નથી થતું, બરાબર છે? અને હવે મારે શહેરમાં આવવાનું થાય છે. હવે મારે અહીં રહેવાની જરૂર નથી. આની ભેગા વયા જાજો. બાપુજી મહિનો દિવસ જો મોટા ભાઈ સાચવી લે ને તો બીજો મહિનો મારે ત્યાં. પેલો મહિનો તમે ત્યાં સચવાઈને આવો એટલે બીજા મહિનાની જવાબદારી મારી. હા, તે આપણે વારા ફરતી વારો હા, તારા મારો પછી મારો. મહિના દિવસમાં હું નોકરીનું ધંધાનું ગમે ત્યાંથી એડજસ્ટ કરી જ લઈશ. ઘર નથી અત્યારે મારી પાસે ત્યાં. હા, જેને ભાડે રહેતા હતા ત્યાં પણ તાળું મારીને આવ્યો છું કારણ કે ભાડું નથી આપ્યું કેટલા સમયથી. એટલે મેં ચાલશે. તમારે અમારી સાથે રહેવું છે ને, ઠીક છે. અમે બંને તો મારા પિયરે જવાના છે. કેમ? તો તમે પણ ચાલો મારી પિયરે. જો ત્યાં તમને રહેવું તો પડશે ને. વેવાય વેલામાં મારાથી થોડું રહેવાય ન્યા. એટલે જ તો કહું છું કે આને ત્યાં રહ્યા છો. જો મારી વાત સમજો બાપુજી, હું તો ત્યાં પહેલેથી જ તે મારી શાળાનું જે મકાન આપ્યું છે એમાં રહેતો હતો.
હવે તો મેં નોકરી છોડવાનો નિર્ણય લીધો છે એટલે મકાન પણ ગયું સમજો. એટલે હું તો પહેલેથી રસ્તા ઉપર આવી ગયેલો માણસ જ છું. મારા માટેનો વિચાર કરો બાપુજી. મને ગમે ત્યાંથી ગમે તેમ કરીને 2-3 લાખ રૂપિયા જો તમે આપતા હોય ને બાપુજી, તો મને કંઈ વાંધો નથી. 2-3 લાખ રૂપિયામાં હું તમને આજીવન સાચવવા માટે પણ તૈયાર થઈ જઈશ. આ પૈસાની વાત તો પછીની છે. પણ આ તમે બે છે ને દર વખતે એવો નિર્ણય લ્યો છો બે જણા, કાં બે ના પાડો છો ને કાં બે હા પાડો છો. એ પરસેવો મને પાડી દીધું તમે તો બે જણાએ. મારે શું કરવું ને એ મને હું જ નથી પડવા દેતા તમે. બોલો મોટા ભાઈ, શું કરવું તમારે? નિર્ણય લો કંઈક યોગ્ય. મોટા જેવો નિર્ણય લો તો સારું કહેવાય. નાના ઉપર જરા તો દયા રાખો, જરા કમસ્તી આમ આટલી. અને તો કીધું ને કે અમને કઈ પ્રોબ્લેમ નથી, પણ હવે અમે પોતે મારા પિયરે જતા રહીએ છીએ તો હવે બાપુ બીજી એક્સ્ટ્રા લોન પણ કરાવડાવી આપું. તમારે કરવી હોય, પૈસા ના હોય તો એ થઈ જશે. તારે ઓળખાણ ભાડે મારે તો ઓળખાણમાં તું શું છે? બાપુજી પાસે શું કામ રૂપિયા માંગે છે? લોન લઈ લે ને ભાઈ. હે આટલું બધો સાહુકાર બને તું તો તારું કર ને. ધંધા વગર લોન કોણ આપે? નોકરી વગર કોણ લોન આપશે? અરે ધંધો બતાવી દે ખોટો, હું બતાવી દઉં તને. જોયું? ધંધો ખોટો બતાવી શકે તો પોતે ધંધો ખોટો ના કરી શકે? હા બાપુજી, પોતે ના કરી શકે? તમે શહેરમાં જઈને હું ગતકડા કરો છો કઈ ખબર પડતી નથી. આ તમે ધંધા તો સાચા ને ખોટા કરો છો કે હું કરો છો કઈ એ કહેજો કે ફસાઈ નહીં જતા ક્યાં. શિક્ષક છું બાપુજી, શિક્ષક. હા જુઓ, હવે બહુ જાજી વાતના ગાડા ભરવા નથી થતા આપણે, સમજી ગયા? અને જમીન વેચી નાખો ને બાપુજી એટલે વાત પતે. હા, છે ને? વેચી નાખો. ચાલો, જમીન વેચાઈ જશે એટલે બધાની સમસ્યાનું સમાધાન થઈ જશે. આમનો ધંધો અટવાણો જે થઈ જશે, આ લોકોને શહેરમાં રહેવું જે થઈ જશે, અને મારી જે નોકરી છૂટી છે એનું બંધ થઈ જશે. એટલે હું છે ને ઘર-બાર વગરનો ને જમીન વગરનો થઈ જાઉં કેમ? એમ તમે ઈચ્છો છો ને? અરે તમારા માટે અલગ ઘરની વ્યવસ્થા કરી નાખીશું. બાપુજી અલગ ઘરમાં રહેશે. જો હવે છે ને તમારે જે બોલવાનું હતું, વાણી વિલાસ કરવાનો હતો, હામ હામે ડખો કરવાનો હતો અને મને ભ્રમિત કરવાનો હતો, હું છે ને બધું જાણી ગયો. તમે બેય મારું લોહી છો અને તમારી નાડી કાપીને તેદુના તમને ઓળખું છું, સમજ્યા? એટલે હવે છે ને તમે મને કોઈ પેતરાબાજી કરીને સમજાવવાની કોશિશ કરતા નહીં બે જણા. જુઓ, પહેલાં વાત આપણે શું હતી કે આ જમીન હાચવવા હાટું થઈને બેમાંથી એક ભાઈ અહીંયા રહેવાનું. હે તો એ તમે બે તૈયાર થઈ ગયા, હામ હામે બાથ પીડ્યા. હવે આ જમીન હાચવવાની થતી નથી. હવે હું શહેરમાં આવું છું તોય તમે હામ હામે બાથ ભીડો છો. એક કામ કરો, એ તમે તમારું કરી ખાઓ અને અહીંયા હું રહીને હું મારું કરી ખાય. એમ મારે છે ને નથી તમારા રોટલા ખાવા આવું કે ભાઈ નથી આની દાળ ભાત ખાવા આવવા, સમજી ગયા તમે? બાપુજી આ તો કોઈને ખીચડી ખાવા મારે ક્યાંય શહેરમાં નથી આવવાનું. એ અહીં જન્મો છું ને એ અહીં મરી જાય હું. પણ કેવી વાત થઈ આ? મારે છે ને હવે તમારે આશરે પનારો પડવાનો થતો નથી, સમજી ગયા તમે બે જણા? અને તમે તમારું જીવન જીવો. અને બાકી રહી જમીનની વાત, તો આ જમીન મારા જીવતે જી કાન ખોલીને સાંભળી લેજો. હવે પછી બીજી ચર્ચા નહીં કરતા. અને રોકાવું હોય આજનો દિવસ તો રોકાજો. કાલ સવારે તમારા સામાનને બોરિયા બિસ્તરા લાવ્યા હોય ને એ લઈ જઈને નીકળી જાજો પાછા જ્યાં જવું ત્યાં. તારે તારા સાસરી પક્ષમાં જવું તો ત્યાં જાજે અને તારે તારી નોકરી પાછી ફરીથી આજીજી કરીને મેળવી લેજે. જમીન છે ને એ મારા ગયા પછી તમને દેવામાં આવશે. જેમ મારા વડવાઓએ મને દીધી ને એ જ પ્રકારે મારે તમને આપવાની થાય. એટલા માટે કે મને ખબર છે કે કાલ સવારે શહેરમાં તમારા છોકરાઓને ક્યાંક નોકરી ધંધા અત્યારે તમારા જ ઠેકાણા નથી તો એના તો શું ઠેકાણા હશે? તો આજો પાદરમાં આપણે જમીન આવી જાય થોડાક વર્ષમાં, ગામમાં વિકાસ થતો જાય છે સરકારી યોજનાઓ પ્રમાણે. એટલે આ જમીન છે ને લગડી બનીને સાબિત થાય. કાલ સવારે તમારા દીકરાઓને કામ લાગશે. એટલે જમીન તમને જ મળશે. ધીરજ રાખજો બે જણા. અત્યારમાં જ લગડી જેવી જમીન છે, લગડી જેવા ભાવ છે, કરોડો રૂપિયાની જમીન થાય આપણી. આપી દો તો અમે બંને અત્યારમાં તો મોજશોખ કરીએ. ભવિષ્યનું શું? એ હા, જો આ મોજશોખ પરથી યાદ આવ્યું, અત્યારે જુવાની છે, ગરમ લોહી છે, મારી ઉંમરના થાવ ને તો એ શાંતિથી બેસજો અને અત્યારે કામમાં ધ્યાન આપો. એ રળી લો પૈસા, મહેનત કરો. એ ભગવાને છે ને બધાને 24 કલાક જ દીધા છે. તમારથી જેટલા કલાક થાય ને એટલા કલાક કામ કરી લ્યો અને ખાધાના ખૂટે ને તેથી મારી પાસે આવજો, હું મોકલી દઈ તને. એ ખાવામાં તમને બાકાત નહીં રાખું. એટલું તો આ મારી છે ને આ જમીન મને એટલું દઈ રહી છે. બાકી રહી જમીનની તો એ છે ને મગજમાંથી જે કંઈ કીડા હોય ને તમારે બાયુમાં ભાઈઓમાં એ કાઢી નાખજો. હા, આ છેલ્લી વાત મારી.
અને રોકાવું હોય તો અત્યારે રોકાવ, નકર હમણાં 5 વાગ્યાની બસ આવે છે, હે સીધી અમરેલી ડેપોમાં લઈ જાય અને ત્યાંથી સીધા સુરત પાછા રિટર્ન. ચલો બહુ ગરમી થાય છે અહીંયા. હા હવે તો થાય. કેવું તું તો ફોનમાં કહી દીધું હોત તો એ આ તો બેને હામે જ કહેવા પડે એમ હતું, નકર પાછા એકબીજા વઢો એમ છો, પાછો બદનામ તો મને જ કરો ને બે ભેગા થાવ તો. એટલે મારે છે ને તમારી બેની આંખોમાં ઝેર નહોતા ઊભા કરવા, એટલે બેને ભેગા બોલાવ્યા. તમે સમજી ગયા? તમે જુઓ બાપુજી, હજી અમને કઈ પ્રોબ્લેમ નથી. હજી તમારે તમારો વિચાર બદલ. ના ના, હવે વિચારો બદલવાનું થતું નથી. મારે છે ને ભગવાનનો માણા જેવો માણા મળી ગયો છે ખેતર સાચવવા માટે. હા, તમે તારે પિયરમાં જાઓ અને આરામ કરો. એ ભર જુવાનીમાં કોઈને કામ કરવા નથી. 2 દીકરા વચ્ચે એક બાપ હચવાતો નથી શહેરમાં લઈ જાવો, નથી અહીં કોઈને સાચવવા માટે આવવું. હવે આવા દીકરાઓ માટે બીજો નિર્ણય શું લેવો? એ મારું છે ને એ મારું રહે, જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી કોઈને દેવા નથી થતું.